એમની સાથે કામ કરવા મળે, એમની સાથે 8 થી 9 દિવસ સ્પેન્ડ કરવા મળે, તો એ ફિલિંગ તો હું તમને કહી જ નથી શકતી. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આમ તો ભાવનગર એ કલા અને સંસ્કાર અને સંસ્કૃતિની નગર છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી અનેક કલાકારો આજે બોલિવૂડ અને એનાથી આગળ કહી શકાય કે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ઝળકેલા છે. વાત એટલા માટે કરવી જરૂરી છે કે આશા પારેખ મૂળ મહુવાના, હિમેશ રેશમિયા તો કે મૂળ મહુવાના. આજે આપણે એવી વ્યક્તિને મળવાના છીએ, ઉર્વશી ચૌહાણ, કે જેમણે પુષ્પા 2માં કોરિયોગ્રાફી કરી છે, અલ્લુ અર્જુનની સાથે જેમણે ડાન્સ શીખવાડ્યો છે અને કર્યો છે. આપણે તેમની સાથે વાત કરીએ. આજે તેઓ ભાવનગરના મહેમાન છે. ઋષિ, સૌથી પહેલો સવાલ એ છે, આવા મોટા બજેટની ફિલ્મ હતી પુષ્પા 2 અને અલ્લુ અર્જુન સાથે આપણે ડાન્સ કરવાની તક મળી, કેવું લાગ્યું? આટલા મોટા કલાકાર હોય, તમે જ્યારે એમને જોતા હો એઝ એન ઓડિયન્સ, તો તમને કેવું ફીલ થાય કે આમને એક વખત ખાલી મળવા મળે તો શું વાત છે. તો એ રીતે જ્યારે મને એઝ એન ઓડિયન્સ એમની સાથે કામ કરવા મળે, એમની સાથે 8 થી 9 દિવસ સ્પેન્ડ કરવા મળે, તો એ ફિલિંગ તો હું તમને કહી જ નથી શકતી. ને મળવાનું તો દૂર, એમની સાથે વાતચીત કરવાની, એમની સાથે પ્રેક્ટિસ કરવાની, એ બ્યુટિફુલ એક્સપિરિયન્સ હતો. ઋષિ, સૌથી મોટી વાત એટલે મને કોરિયોગ્રાફીની, આમ તો મહુવાની મૂળ છે, પણ આ ક્ષેત્રમાં જવું, કોરિયોગ્રાફીના ક્ષેત્રમાં જવું, એવો વિચાર ક્યારે આવ્યો, શા માટે આવ્યો, કેટલા વર્ષની હશે ત્યારે આવ્યો? આમ તો ડાન્સનો શોખ મને નાનપણથી છે અને મારું નામ બી ઉર્વશી છે. મારા દાદાએ મારું નામ રાખ્યું હતું. તો મારી મમ્મી કહેતી હતી કે ઉર્વશી એટલે સૌથી સુંદર અપ્સરા, જે સૌથી સુંદર ડાન્સ કરતી હતી. તો મને એવું મારા ફેમિલીમાં કે એમ કહેતા હોય કે જેવા નામ હોય એવા લખણ હોય. તો મને મારું નામ ખૂબ જ ગમે છે કે ઉર્વશી એટલે બ્યુટિફુલ અને ડાન્સ. તો આઈ થિંક મારામાં એ બધી વસ્તુ છે. અને કોરિયોગ્રાફી એટલે એવું કંઈ મારા દિમાગમાં નહોતું કે મારે કોરિયોગ્રાફીમાં જવું છે, પણ મને નાનપણથી એવું હતું કે મારે દેખાવું છે, એટલે લોકો મને જોવે, લોકો મારી કલાને જોવે. મારે ઓલવેઝ કંઈક અલગ કરવું હતું. મારે ભણવામાં કે એમાં તો પહેલાંથી ઇન્ટરેસ્ટ નહોતો જ, પણ આર્ટ અને કલ્ચરમાં મને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. તો એ રીતે બસ ડાન્સ કરતાં કરતાં, લોકોને મળતા, પ્રેક્ટિસ કરતાં, ક્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ ખબર જ ના પડી. એક ગુજરાતી યુવતી હોવાના નાતે સામાન્ય આપણે તો એવો છે, પારિવારિક ફિલ્મ ગુજરાતી બનતી હતી, પણ જે પ્રકારે સાઉથમાં જઈને આપણે આ કામ કર્યું, કેવું લાગ્યું? આમ નવો અપસેટ થયો એવું લાગ્યું? નહીં, આમ તો બિકોઝ હું બોલિવૂડમાં પહેલાંથી કામ કરું છું, તો આ એક્સપિરિયન્સ તો છે જ, પણ મને ગુજરાતી કલ્ચરમાં બી આ વસ્તુ લાવી હતી. કેમ કે ઓલરેડી બોલિવૂડ છે, સાઉથ છે, તો ગુજરાતમાં કેમ નહીં? કેમ કે સૌથી વધારે ઓડિયન્સ આપણું જ છે. આપણે હોટલ્સમાં જઈએ તો બધા ગુજરાતી હોય, આપણે ફિલ્મ ઘરમાં જઈએ તો બધા ગુજરાતી હોય, બિઝનેસમાં બધા ગુજરાતી હોય, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેમ નહીં? ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે ગુજરાતી કેમ પાછળ રહી જાય? એટલે મને જે બી કેરેક્ટર મળે, હું એને ખૂબ જ જસ્ટિસ આપવા માગું છું, ને આપણું ઇન્ડસ્ટ્રી, આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ સાઉથના લેવલ પર લઈ જવા માગું છું. પણ ફરક શું લાગે છે? માનો કે સાઉથના એક્ટર્સ છે, ગુજરાતી એક્ટર છે, અથવા બોલિવૂડના એક્ટર છે, શું ફેરફાર લાગે? ફેરફાર અત્યારે ઘણો છે. આમ તો ગુજરાતીને હું કમ્પેર નહીં કરું, બટ અગર હું બોલિવૂડ અને સાઉથને કમ્પેર કરું તો સાઉથ ઇન્ડસ્ટ્રી બહુ ડિસિપ્લિન છે. નવા કલાકારોને બહુ એ લોકો પ્રોત્સાહિત કરે છે, અને બસ એ લોકો બહુ જ ખૂબ જ સુંદર છે. એટલે ટોલિવૂડમાં જ્યારે મને કામ કરવા મળે તો હું ક્યારે એને ના પાડું. એટલે મને જે પહેલો મોકો મળતો હોય તો હું ટોલિવૂડમાં ચોક્કસ કામ કરીશ. અચ્છા, ગુજરાતી ફિલ્મની વાત કરીએ, વિશ્વાસ આવી રહી છે, એમાં આઇટમ સોંગ પણ છે, કેવું લાગ્યું? અલગ એક્સપિરિયન્સ હતો, અને પહેલી વાર આવું કંઈ ઇન્ટ્રોડ્યુસ કરે છે અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તો લોકોને ખૂબ જ મજા આવશે. અને ગુજરાતીમાં પણ આવું કંઈક નવું બની રહ્યું છે, તો હોપફુલી બધા સપોર્ટ કરે. છેલ્લો સવાલ, નવી પેઢી, આજની યુગ છે, એમને આ ક્ષેત્રમાં આવવું છે, શું મેસેજ, કેવા પ્રકારનું ટેલેન્ટ હોવું જોઈએ, કેટલી મહેનત કરવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, શું હોવું જોઈએ? હું કહેવા માંગીશ કે જિદ્દી બનો, પેશન હોવું જોઈએ તમારામાં. જો તમને કંઈ કરવું છે તો તમારા લાઈફમાં બહુ સ્ટ્રગલ્સ આવશે, ઘણા બધા એવા લોકો આવશે જે તમને નીચે ખેંચવા માંગતા આવશે, પણ તમે ક્વિટ નહીં કરતા, અને પોતાના ઉપર હંમેશા ભરોસો રાખજો, અને હેવ પેશન્સ. બિકોઝ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે પેશન્સ હોવું બહુ જરૂરી છે. અને બસ કામ કરતા રહો, જે મળે, જે ઓપોર્ચ્યુનિટી મળે બસ લઈ લો. બિકોઝ યુ નેવર નો કે તમને ક્યાંથી કોણ શું મળી જાય. જેમ મેં કર્યું હતું, મને બનવું છે એક્ટર, અને એટલે ડાન્સ તો હું પેશન માટે કરી રહી છું. મેં તો વિચાર્યું કે હું અલ્લુ અર્જુન જેવા આટલા મોટા કલાકાર સાથે ક્યારેક ડાન્સ કરીશ, કે આવી રીતના મને આટલો પ્રેમ અને સપોર્ટ મળશે. તો બસ એ જ મેસેજ છે કે જિદ્દી બનો, પેશનેટ રહો, પેરેન્ટ્સની વાત માનો, પેરેન્ટ્સનો સપોર્ટ લો, અને એમના આશીર્વાદથી આગળ વધો.